નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની અંદર બટાકાના ફિલ્ડની અંદર ફિલ્ડ વિઝિટ માટે આપણે આવ્યા છીએ। તો આજે આપણે ફિલ્ડની અંદર ફિલ્ડ વિઝિટ કરતાં આપણને જાણવા મળે છે કે બટાકાના પાકની અંદર આપણને નેમેટોડનો એટેક જોવા મળી રહ્યો છે। આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે બટાકાના પાકની અંદર અત્યારે નેમેટોડનો પ્રશ્ન પુષ્કળ પ્રમાણની અંદર આ રીતે જોવા મળે છે। હવે જ્યારે નેમેટોડ રૂટની અંદર ઘૂસ્યા પછી છોડ પોતાનો ખોરાક લેવાનું બંધ કરી દેતું હોય છે, જમીનમાંથી પાણી પણ નથી લઈ શકતું અને ખોરાક પણ નથી લઈ શકતું અને છોડનો વિકાસ શરૂ થાય છે કે છોડ મરે પણ નહીં અને સારી રીતે જીવી પણ ના શકે। હવે આ એક ગંભીર પ્રશ્ન છે। તો આના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો ઘણા બધા કેમિકલનું યુટિલાઇઝેશન કરતા હોઈએ છીએ, પણ જો આ નેમેટોડને જો કંટ્રોલ કરવો હોય તો આપણે જમીનની અંદર આને કંટ્રોલ કરી શકીએ છીએ। એઝ અ મૂળની અંદર ગયા પછી કોઈ પણ કેમિકલ કે દવા એને કંટ્રોલ કરશે નહીં। તો અત્યારે જે પ્રશ્ન આપણને જોવા મળી રહ્યો છે એવા પ્રશ્નની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે નેમેટોડનો એટેક આપણા પ્લાન્ટની અંદર લાગેલો છે, તો આઈપીએલ બાયોલોજીકલ કંપની આના જોડે બે સમાધાન લઈ આવ્યું છે। એક તો આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું નેમેટો ફ્રી કરીને પ્રોડક્ટ આવે છે, આપણે એનો યુટિલાઇઝેશન કરી શકીએ છીએ કે પ્રતિ એકરે 2 કિલો, એના પછી 4 દિવસ જવા દઈ અને બીજું પ્રોટોક્સ કરીને પ્રોડક્ટ આવે છે જે સોઇલ ડેટોક્સ થેરાપી છે, બરાબર। આ જે કામ કરે છે એ રૂટ તંતુમૂળ છોડાવવાનું કામ કરે છે અને નેમેટો ફ્રી પ્લસ જે છે જમીનજન્ય જેટલા બી નેમેટોડ છે એને ઇન્ફેક્શન કરી અને મારવાનું કામ કરે છે। તો આ બંને રીતે તમે એઝ અ નેમેટોડને બટાકાના પાકની અંદર કંટ્રોલ કરી શકો છો, સારું પ્રોડક્શન લઈ શકો છો અને આપણું ઉત્પાદન વધારી શકીએ છીએ। જય હિન્દ, જય ભારત।